બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. કોન્ટેક્ટ લેન્સ કોણે અને ક્યારે શોધ્યો? આપણા શરીરમાં દરેક અંગનું મહત્ત્વ છે. આપણા સ્વસ્થ જીવન માટે આ અંગોનું યોગ્ય રીતે કામ કરવું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં 5 સેન્સ ઓર્ગન છે, જેમાં આંખ, નાક, કાન, જીભ અને ત્વચાનો સમાવેશ થાય છે. આંખો આપણા શરીરનું ખૂબ જ મહત્ત્વનું અને સંવેદનશીલ અંગ છે, જે આપણને જોવામાં મદદ કરે છે. જો કે અત્યારે ઝડપી બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે આંખો પર અસર થવા લાગી છે, તે નબળી પડવા લાગી છે. શરીરમાં પોષક તત્વોની ઉણપ અને સતત સ્ક્રીન એટલે ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલને કારણે આપણી આંખો નબળી થવા લાગી છે. દ્રશ્ય જોવા મુશ્કેલ અનુભવાય છે. આવી સ્થિતિમાં આપણે સ્પષ્ટ દ્રશ્ય માટે ચશ્માનો ઉપયોગ કરીએ છીએ. જો કે ચશ્મા ન પહેરવા હોય કે પહેરવાનું ન ફાવતું હોય તો તેમના માટે કોન્ટેક્ટ લેન્સ આશીર્વાદરૂપ સાબિત થયા છે. આવા કોન્ટેક્ટ લેન્સ ક્યારે ને કેવી રીતે કોણે શોધ્યા તેનું રસપ્રદ આજે વાત કરીશું. લિયોનાર્ડ દ વિન્ચીએ પ્રેરણા આપી. એવું માનવામાં આવે છે કે કોન્ટેક્ટ લેન્સના શોધની પ્રેરણા લિયોનાર્ડ દ વિન્ચીના અમુક ચિત્રો પરથી મળી આવે છે. દ વિન્ચીએ પોતાના રેખાચિત્રમાં એવું દર્શાવ્યું કે એક ગ્લાસ પાણીમાં આંખ ખોલવાથી દ્રષ્ટિ એટલે કે વિઝન ઠીક થઈ જાય છે. પછી તેમણે એ વિચારને એક ડગલું આગળ વધારતા સૂચવ્યું કે પાણીથી ભરેલા ગુંબજ અત્યારના કોન્ટેક્ટ લેન્સની જેમ આંખો પર પહેરી શકાય. ત્યારબાદ 1630ના દશકમાં ફ્રાન્સીસી વૈજ્ઞાનિક અને દાર્શનિક રેન્ડે ડેસ્કાર્ટે પાણીથી ભરેલા એક ગ્લાસ ટ્યુબની આઈડિયા લઈને જેના છેડે એક લેન્સ લગાવ્યો. જો કે તેમને આ વિચાર પ્રેક્ટિકલ સાબિત થયો ન હતો. ઈસવીસન 1801માં બ્રિટિશ વૈજ્ઞાનિક જોન યંગ ગ્લાસ કોન્ટેક્ટ લેન્સ પ્રોટોટાઇપ બનાવ્યો, જે પાણીથી ભરેલો હતો. તેને મીણની મદદથી આંખ પર ચોંટાડી દેવાતો હતો. યંગના આ પ્રોટોટાઇપ દ વિન્ચી અને ડેસ્કોર્ટના એમ બંનેના સિદ્ધાંતનું પરીક્ષણ કર્યું હતું. ઈસવીસન 1827માં એક બ્રિટિશ ખગોળશાસ્ત્રી સર જોન્સ હેલ્સે આ સિદ્ધાંતને થોડો વિકસિત કરી યંગના પ્રોટોટાઇપમાં સુધારો કર્યો અને આ લેન્સ આંખો માટે વધારે યોગ્ય સાબિત થયા. પહેલા લેન્સ આંખની રક્ષા માટે બન્યા હતા. ઈસવીસન 1887માં ગ્લાસ આઈબોલના જર્મન નિર્માતાએ F.A. મુલરે એક ગ્લાસ કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા, જે સંપૂર્ણ આંખને કવર કરતા હતા. જો કે આ લેન્સ વિઝનને ઠીક કરવા માટે ડિઝાઇનિંગ કરવામાં આવ્યા નહોતા. આ લેન્સનો હેતુ કોઈ બીમારીની શિકાર થયેલી આંખોની રક્ષા કરવાનો હતો. તેના 1 વર્ષ પછી ઈસવીસન 1888માં એક જર્મન ફિઝિયોલોજિસ્ટે એડોલ્ફ યુઝન ફિફિકે દર્દીઓ પર પહેલા કોન્ટેક્ટ લેન્સ લગાવ્યો. મુલરની ડિઝાઇનની જેમ લેન્સ આખી આંખને તો કવર કરતો જ હતો, સાથે સાથે વિઝન પણ ઠીક કરતો હતો. પહેલો પ્લાસ્ટિક લેન્સ એડોલ્ફ ગેંગસ્ટોન યુઝે ફિફીએ સ્કેલર્સને બદલે કોર્નિયલ હતા અને ફિફીની આ શોધને વાસ્તવમાં વિઝન માટે ઉપયોગમાં લેનાર કોન્ટેક્ટ લેન્સને માનવામાં આવે છે. આ શોધ પછીથી ઈસવીસન 1936માં ન્યૂયોર્કના ઓપ્ટીમેટ્રિક વૈજ્ઞાનિક વિલિયમ્સ ફ્રીવ્યુએ
કોર્નિયાને કવર કરનારા કાચના ભાગને પ્લાસ્ટિકને ઉપયોગ કરીને બનાવ્યો. પ્લાસ્ટિકના આ લેન્સ ઓલ ગ્લાસ લેન્સની તુલનામાં વધારે આરામદાયક અને ફિટ હતા. પહેલો પ્લાસ્ટિક કોર્નિયલ કોન્ટેક્ટ લેન્સ ઈસવીસન 1938માં એબ્રિયલ અને બ્રુલેને એક નવી અને વધારાની સારી સામગ્રીને પોલીમેથાઇટ્સનો ઉપયોગ કરી પહેલો ઓલ પ્લાસ્ટિક કોલિયર લેન્સ વિકસિત કર્યો. ઈસવીસન 1948માં કેલિફોર્નિયામાં ઓપ્ટિકલ્સ કેવિન કૂટે પહેલા કોન્ટેક્ટ લેન્સની પેટન્ટ કરાવી. આંખોને સંપૂર્ણ બદલે માત્ર કોર્નિયા પર પહેરાતા આ કઠોર પ્લાસ્ટિક મટીરિયલથી બનેલો કોન્ટેક્ટ લેન્સ હતો. પહેલો સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ ઈસવીસન 1950ના દશકામાં કેમિસ્ટ ઓફ વિચડી હાઇડ્રોજેલે એટલે કે એક નરમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પહેલો સોફ્ટ લેન્સ તૈયાર કર્યો. આ લેન્સ પહેલાં બનાવવામાં આવેલા લેન્સની સરખામણી કરતાં લચીલો, પાણીની શોષનારો અને વધારે આરામદાયક લેન્સ હતો. સાથે જ તે સૂકી આંખ અને આંખના થાકમાં પણ શ્રેષ્ઠતમ સાબિત થયો. આ શોધ પછી 1970ના દાયકામાં લોકો માટે બે પ્રકારના સોફ્ટ લેન્સ અને ટોરિક કોન્ટેક્ટ અને એક્સિડેન્ટલ વિયર કોન્ટેક્ટ લેન્સ બનાવાયા. ટોરિક કોન્ટેક્ટ લેન્સ ઈસવીસન 1978માં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેટર બજારમાં ટોરિક કોન્ટેક્ટ લેન્સનો મંજૂરી આપી. આ પ્રકારની લેન્સની ખાસિયત એ હતી કે તેને એ પ્રકારે આકાર કરવામાં આવેલો હતો કે ઓસ્ટીમોગોસ્ટિચ સાથે તે નજીક થઈ જાય અને જેનાથી દ્રષ્ટિ સારી રીતે દેખી શકાય. એક્સિડેન્ટલ વિયર કોન્ટેક્ટ લેન્સ વર્ષ 1979માં કૂપર વીને પહેલો એક્સિડેન્ટ વિયર લેન્સ રજૂ કર્યો. તેનાથી લોકો માટે નિયમિત લેન્સની સરખામણીમાં વધારે સમય સુધી પહેરવાનું શક્ય બન્યું. તો દર્શક મિત્રો, આવી હતી આ અવનવી લેન્સની દુનિયા. આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બહોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ. હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.